આજે ગાંધીનગરની અંદર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી, એમાં આપ પણ હાજર હતા. આપનો એક વિડીયો પણ હતો 2 દિવસ પહેલાં, જેની અંદર આપ એફઆઈઆરની કોપીનો ઉલ્લેખ કરીને એક વાતચીત કરી રહ્યા હતા. સૌથી પહેલાં મારે તમારી પાસેથી એ સમજવું છે, ફરિયાદની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ફરિયાદની અંદર જે કોપીની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી, એ કયા પ્રકારની ફરિયાદ છે? આપ એવું કહ્યું કે આરોપીઓના સમર્થનની અંદર ફરિયાદ છે, કેમ આપ એવું કહી રહ્યા છો? કારણ કે જે આખો બનાવ છે એ આખો ગુનાહિત કાવતરું છે, કહેવાય ને પ્રી પ્લાનિંગ. આજકાલના સમયમાં કોઈની ફોરવ્હીલમાં બરાબર ધોકા કે પાઇપો હોતી નથી. ખરેખર આરોપી ફક્ત ને ફક્ત આ એક ગુનાને પાર પાડવા માટે આવ્યા હોય, બરાબર, આ સંપૂર્ણ તેનું મૃત્યુ કરવા માટે આવ્યા હોય તેવા ઈરાદાથી, એટલી ખુન્નસથી અને એટલી ક્રૂરતાથી, જાણે કહેવાય ને વર્ષો જૂનો બદલો હોય એ રીતે આ વ્યક્તિને મારવામાં આવેલો છે, બરાબર. તો પોલીસે ખરેખર આજે ફોરવ્હીલના માલિકો છે તેની કોઈ પણ જાતની તપાસ કરવામાં નથી આવેલ, અને તે ગાડીમાંથી પાઇપો ક્યાંથી આવે, હથિયારો ક્યાંથી આવે એની પણ કોઈ જાતની નિવેદન લેવા માટે કોઈ બોલાવ્યું નથી. આ ઉપરાંત માલિકોને પણ આ રીતે કોઈ જાતની બોલાવવામાં આવ્યા નથી, અને પોલીસે બહુ ખૂબ જ રીતે બાંધછોડ કરવામાં આવી છે, અને તમામ એફઆઈઆરમાં એવી સેક્શન દાખલ કરવામાં આવી છે જે પોલિટિશિયનમાં જામીન મળી જાય છે. માન્ય સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે અનેસ કોમનનું, બરાબર, કે આવી સેક્શનમાં પોલિટિશિયનમાં જ આ લોકોને જામીન મળી જાય છે. અને ફરિયાદીના કહેવાથી નામ આપવા છે છતાં પણ આ લોકોએ અજાણ્યું ઇસમ લખવાથી ખરેખર આમાં આરોપીને ખૂબ જ ફાયદો થાય એમ છે. આજે બેઠકની અંદર તમે ગાંધીનગર હાજર રહ્યા હતા. આ બેઠકની અંદર તમામ એ રાજકીય પક્ષના નેતાઓએ પોતાનું એ પક્ષ ભૂલી અને માત્ર સમાજના માટે આવ્યા હતા કે સમાજની અંદર વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ ફરીવાર ના બને, તેને લઈ અને સાથે જ આ ઘટનાની અંદર યોગ્ય કાર્યવાહી થાય. બેઠકની અંદર પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી પણ હાજર હતા. શું કંઈ આદેશ આપવામાં આવ્યો છે ભાઈ તરફથી, અથવા તો શું કંઈ ચર્ચાઓ કરવામાં આવી, શું નિર્ણય લેવામાં આવ્યો બેઠકની અંદર કે આ પ્રકારની ઘટનાઓ બને તો આવનારા સમયની અંદર સમાજે કઈ રીતે આગળ આવવું પડશે? એક ન્યાયિક રીતે પણ વાત છે અને સમાજના સંગઠન રીતે પણ વાત છે. ખરેખર આ આખી ઘટના કે એક સામાન્ય વ્યક્તિ ઉપર જે ઢોર મારવામાં આવેલ છે, અને સમાજમાં આવી અનેકવાર ઘટના બને છે, બરાબર, પણ આ ઘટના આખી અલગ જ છે. કારણ કે એ વ્યક્તિને એટલી ક્રૂરતાથી અને હિંસકથી અને અભદ્ર ભાષાનો ઉપયોગથી જે રીતે મારવામાં આવેલ છે. અને મુખ્ય વાત તો એ છે કે ફરિયાદી પક્ષની પણ આરોપી તરફથી આ વિડીયો વાયરલ કરી અને પોતાની ધાક બેહાડવા માટે આ આખું ગુનાહિત કાવતરું કર્યું હોય તેવું સંપૂર્ણ મને લાગે છે. અને મારે સરકારને એક ખાસ વિનંતી છે કે બીએનએસની કલમ 61 અને 109 મુજબ આમાં કલમ ઉમેરો થવો જોઈએ, કારણ કે આમાં હત્યાનો પ્રયાસ છે અને ગુનાહિત કાવતરું છે. અને આમાં જે કંઈ પણ અધિકારીઓ પોતાની તપાસમાં બાંધછોડ કરી છે તો તેના વિરુદ્ધમાં અમે ચોક્કસપણે બીએનએસની કલમ 199 મુજબ કોર્ટમાં પણ આના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું.